મારી ચામુંડા બોલ્યા જન્માથી અમને જવાબ હે બોલી કલમ કાતો હવાડે લે મારી ચામુંડા બોલાઈ તારા દરિયાના કાંઠે લાગ મગાડતો જળમાંથી નહીં જળ જળ એટલે પથ્થર જહાબીલે એક ખાલી સિંદૂર વાળો થાપો પાડવામાં આવ્યો હતો ત્યાં ફળો ફળો કાંઈ નતું આહિરના છોકરા આવીને કહી ગયા કે રાવણ દેવ જો તેને ચામુંડ ચામુંડ કરતા ને અહીં બેઠી પછી કોથળામાંથી આ નાકડી આ બધાને દુઆ આવડે ધરણી વગાડું ડાક કોઠે વગાડું તારા કોટલાને પણ જળમાંથી દે જવાબ જળમાંથી નહીં જળમાં જળ એટલે પથ્થર જળમાંથી દે જવાબ કલમ સંભાળ કાળા ભીલી હમણાં અમારા વિજયભાઈ કીધું એટલે ફરી વાર રિપ્લાય ન કરાય પણ આનંદ છે અંદરથી હું ગઈ અને કોઈ ન બોલું અરે હું કાળેરો કેવો એ મને નથી આવું મારું ગળું નથી કાળેલું હા વાર્તા કરી દઉં સાહેબ આ ઝુકાવી દઉં દુનિયા દાવા સાથે ઝૂકી જાય ગમે પછી બધા હોય આહિર હોય ભરવાડ રબારી એમાં 80% ક્ષત્રિય સમાજનું ના મળે એટલે મને આ જે બધા અહીંયા સુરીલા એવું આપણને આવડતું જ નથી કારણ કે ખિસ્સા મને ખોટું હાલ્યા કરવું પછી એને કોઈ લાગી દેવાય એ અમે નથી ખિસ્સા મારવાના કઈ ને હોય તો શું કરવાનું પછી નાખી દેવા પડે પણ ઝુકાવી દઈ છે એ અમારા લોહીમાં છે ઝુકાવી દઈ ગમે એ સમાજ હોય એ જળમાંથી જવાબ ન મળે એટલે ગીતારામણે કીધું કા તું મુઠ્ઠી બની કા તારા પગમાં હાલવાની નો હરણ લઈ કા દુનિયામાં દૈથી ડરી ગઈ કા તને શરાબે ઈ ગઈ જોગણી અને પથ્થર હતો ને કલર 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 થઈ ગયો અને માલમાંથી માં ભગવતી ચામુંડાએ ભૂંડ જેવું મોટું આમ બહાર લંબગોટલું મોટી મોટી આંખું ગજગજના દાંત માથે વિખરાઈ ગયેલા વાળ અને રાતના એક ના ટકોરે ચંદ્રમાના આંદોલને ભગવા ભેગ ગીતા અમે આમ કરી આમ જોયું એ પાવરગઢમાં તારાથી બીજ આવી હું નહીં હું નચાવું એમ તો નાચે છે હું ઊભી કરું ત્યારે તો ઊભી થાર બેહરો ત્યારે કહી તારા પાવર તારી પાસે કાલથી બીજ આવી હું નહીં અને પછી એને કીધું એ ગીગા હમણાં બોલ્યો ફરી બોલ જોઈ કા તું મુઠ્ઠી બની કા તારા પગમાં હાડવાની હેડ ન રહી કા દુનિયામાં કોઈ દૈથી ડરી ગઈ કા તને જરા બેહી ગઈ જોગણી પછી મારી ભગવતીએ કીધું તું અહીંયા આવ્યો છો અંબામાં બધું મને કે શીખ લેવા આ ખંભે લોબડી નહીં પાથરી ગીગા પાથર લોબડી તન લાખોની આપું મોજ એ ભવની ભાંગી નાખું ભૂખ તન શીખ આપું ચામુંડા તા દરિયાના કાંઠેથી કોથળોમાંથી લઈ ગયો ભવતીભાઈ દોહી દહમો હોય છે કા 4 ગણી કા 100 ગણી અને એમાં આપણો સમાજ એટલે હેમાળામાં ગુલ્ફીનો વેપાર કારણ કે આ બધું બધાને આવડતું બધાને અહીંયા જ હોય એટલે એને કીધું તારો પાવર તારી પાસે રાખ તું લાખો દઈ લઈને નથી જાઉં મને તો મારો યજમાન 1 રૂપિયો આપે ને એ લઈને જાય ને છોકરાને જાગ નવીન ખવાનું તો મારા છોકરાને નવીન ઓળખાર આવે એ ગીગા રવા દે પાવરગઢમાં તારા પાવર લઈ આવે મારા યજમાન અને તેદી આજુ હો કીધો હાજી ભાઈ ગીગા તારા વહારા બોલ કેવું કે હવે મારાથી હકાય નહીં કે તો સૌ વિરાજની જેલ
અને માં ચામુંડાને કીધું મારી તું અહીં આવી પણ હવે માં દીકરો બહાર જાય કે એમ નથી કેમ કાળા પથ્થરના બેલાથી ચડે આ ગઢ અને જેથી મારી ચામુંડાએ કીધું તને મારી ભક્તિની ખબર છે તને મારી શક્તિની ખબર નથી કેમ એ 80 વર્ષની ડોસી લાકડી નાખીને હેઠે બેહી ગઈને જમીન ઉપર આમ હથેળી રાખીને કાળિયાને કીધું બે પગામાં રાખીને ઉભો રહી જા પણ મારી તનનો ઉભો રહી જા અને તેથી મારી ચામુંડા ડૂહો બોલી હતી છેલ્લી વિરાજની જેલમાં એ કાળા ગઢના કાંગરે જડેલ બેલા જેમ એ ઉડાડું તને આકાશ છોડાવી નહીં દઉં